શાંતિ 4/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમને અત્યારે બાપ દ્વારા દિવ્ય દ્રષ્ટિ મળી છે. તે દિવ્ય દ્રષ્ટિથી જ તમે આત્મા અને પરમાત્માને જોઈ શકો છો. પ્રશ્ન છે, ડ્રામાના કયા રહસ્યને સમજવા વાળા કઈ રાય કોઈને પણ નહીં આપશે? કઈ સલાહ કોઈને નહીં આપશે? ઉત્તર છે, જે સમજે છે કે ડ્રામામાં જે કંઈ પાસ્ટ થઈ ગયું તે ફરીથી એક્યુરેટ રિપીટ થશે. તે ક્યારેય કોઈને ભક્તિ છોડવાની સલાહ નહીં આપશે. જ્યારે એની બુદ્ધિમાં જ્ઞાન સારી રીતે બેસી જશે, સમજશે અમે આત્મા છીએ, અમારે બેહદના બાપથી વારસો લેવાનો છે. જ્યારે બેહદના બાપની ઓળખ થઈ જશે તો હદની વાતો સ્વતઃ ખતમ થઈ જશે. કહેવાની જરૂર નહીં રહેશે. ઓમ શાંતિ. પોતાની આત્માના સ્વધરમાં બેઠેલા છો. રૂહાની બાળકોને પૂછે છે, કારણ કે આ તો બાળકો જાણે છે એક જ બેહદના બાપ છે, જેને રૂહ કહે છે, આત્મા કહે છે. માત્ર એને સુપ્રીમ કહેવામાં આવે છે. સુપ્રીમ રૂહ એટલે કે પરમ આત્મા કહે છે. પરમાત્મા છે જરૂર, એવું નહીં કહેશું કે પરમાત્મા છે જ નહીં. પરમ આત્મા એટલે કે પરમાત્મા. આ પણ સમજાવવામાં આવ્યું છે. મૂંઝાવવું નહીં જોઈએ, કારણ કે 5000 વર્ષ પહેલા પણ આ જ્ઞાન તમે સાંભળ્યું હતું. આત્મા જ સાંભળે છે ને. આત્મા ખૂબ નાની સૂક્ષ્મ છે. એટલું છે જે આ આંખોથી જોવામાં નથી આવતું. એવા કોઈ મનુષ્ય નહીં હશે જેણે આત્માને આ આંખોથી જોઈ હશે. જોવામાં આવે છે, પરંતુ દિવ્ય દ્રષ્ટિથી. આ આંખોથી કોઈ જોઈ શકતા નથી. એ પણ ડ્રામા પ્લાન અનુસાર. બધા દિવ્ય દ્રષ્ટિથી પણ ના જોઈ શકે. બધાને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત નથી થતી. અચ્છા, સમજો કોઈને આત્માનો સાક્ષાત્કાર થાય છે. જેમ બીજી વસ્તુ જોવામાં આવે છે એમ આત્માને જોઈ. ભક્તિ માર્ગમાં પણ કંઈક સાક્ષાત્કાર થાય છે તો આ આંખોથી જ થાય છે. તે દિવ્ય દ્રષ્ટિ મળે છે. જેને ચૈતન્યમાં જુએ છે, ફીલ એવું થાય છે કે આંખો જોઈ રહી છે, પણ એ દિવ્ય દ્રષ્ટિ હોય છે. આત્માને જ્ઞાન ચક્ષુ મળે છે, જેનાથી જોઈ શકે છે, પરંતુ ધ્યાનમાં. ભક્તિ માર્ગમાં ખૂબ ભક્તિ કરે છે ત્યારે સાક્ષાત્કાર થાય છે. જેમ મીરાને સાક્ષાત્કાર થયો. ડાન્સ કરતી હતી, વૈકુંઠ તો હતું નહીં. 500-600 વર્ષ થયા હશે. તે સમય વૈકુંઠ હતું થોડી. જે પાસ થઈ ગયું તે દિવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે છે. 500 વર્ષ પહેલા સત્યુગ થોડી હતું, પણ એને દેખાતું હતું. તે દિવ્ય દ્રષ્ટિથી દેખાય છે. જ્યારે ખૂબ ભક્તિ કરતા કરતા એકદમ ભક્તિમય થઈ જાય છે, ત્યારે દીદાર થાય છે, સાક્ષાત્કાર થાય છે, દર્શન થાય છે. પરંતુ એનાથી મુક્તિ નથી મળતી. જીવન મુક્તિનો રસ્તો ભક્તિથી બિલકુલ ન્યારો છે. ભક્તિમાં કેટલા ઢેર મંદિર છે. શિવનું લિંગ રાખે છે, મોટું લિંગ પણ રાખે છે, નાનું પણ રાખે છે. હવે આ તો બાળકો જાણે છે. જેવી આત્મા છે તેવા પરમપિતા પરમાત્મા છે. સાઈઝ બધાની એક જ છે. જેવા બાપ એવા બાળકો. આત્માઓ બધા ભાઈ છે.
આત્માઓ આ શરીરમાં આવે છે પાર્ટ ભજવવા. આ સમજવાની વાતો છે. આ કોઈ ભક્તિ માર્ગની દંતકથાઓ નથી. ભક્તિ માર્ગની વાતો માત્ર એક બાપ જ સમજાવે છે. પહેલા સમજાવવા વાળા બેહદના બાપ નિરાકાર જ છે. એમના માટે પૂરી રીતે કોઈ પણ સમજી નથી શકતા. કહે છે તે તો સર્વવ્યાપી છે. આ કોઈ રાઈટ નથી. બાપને બોલાવે છે, ખૂબ પ્યારથી બોલાવે છે. કહે છે બાબા, તમે જ્યારે આવશો તો તમારા પર અમે વારી જઈશું. મારા તો તમે બીજું ન કોઈ. તો જરૂર એમને યાદ કરવા પડે. તે પોતે પણ કહે છે, હે બાળકો, આત્માઓથી વાત કરે છે. એને રૂહાની નોલેજ કહેવામાં આવે છે. ગાવામાં પણ આવે છે, આત્મા અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ. આ પણ હિસાબ બતાવ્યો છે. ખૂબ બહુ કાળથી, એટલે ઘણા સમયથી તમે આત્માઓ અલગ રહી છો. જે જ પછી આ સમયે બાપની પાસે આવી છો. એ જ આત્માઓ પાછી આવી બાબા પાસે, ફરીથી પોતાનો રાજયોગ શીખવા. આ ટીચર સર્વેન્ટ છે. ટીચર હંમેશા ઓબિડિયન્ટ સર્વન્ટ હોય છે, સેવાધારી હોય છે. બાપ પણ કહે છે, અમે તો બધા બાળકોના સર્વેન્ટ છું. હું તો બધા બાળકોનો સેવાધારી છું. બાબા કહે છે, તમે કેટલા હુજ્જતથી બોલાવો છો, એટલા પ્યારથી, ખુશીથી બોલાવો છો કે હે પતિત પાવન, આવીને અમને પાવન બનાવો. બધા છે ભક્તિઓ, કહે છે હે ભગવાન, આવો, અમને ફરીથી પાવન બનાવો. પાવન દુનિયા સ્વર્ગને, પતિત દુનિયા નર્કને કહેવામાં આવે છે. આ બધી સમજવાની વાતો છે. આ કોલેજ અથવા ગોડફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી છે. કોલેજ છે ને ભગવાનની આ દુનિયાની અંદર આવેલી યુનિવર્સિટી છે. આનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય છે મનુષ્યથી દેવતા બનવું. બાળકો નિશ્ચય કરે છે, અમારે આ બનવાનું છે. જેને નિશ્ચય જ નહીં હશે તે સ્કૂલમાં બેસશે શું? લક્ષ્ય અને ઉદ્દેશ્ય તો બુદ્ધિમાં છે. અમે બેરિસ્ટર કે ડોક્ટર બનીશું તો ભણશે ને. નિશ્ચય નહીં હશે તો આવશે જ નહીં. તમને નિશ્ચય છે કે અમે મનુષ્યથી દેવતા, નરથી નારાયણ બનીએ છીએ. આ સાચી સત્યનારાયણની નરથી નારાયણ બનવાની કથા છે. વાસ્તવમાં આ છે ભણતર. પરંતુ આને કથા કેમ કહે છે? કારણ કે 5000 વર્ષ પહેલા પણ સાંભળી હતી, પાસ્ટ થઈ ગઈ. પાસ્ટને કથા કહેવામાં આવે છે. આ છે નરથી નારાયણ બનવાની શિક્ષા. બાળકો દિલથી સમજે છે. નવી દુનિયામાં દેવતાઓ, જૂની દુનિયામાં મનુષ્ય રહે છે. દેવતાઓમાં જે ગુણ છે તે મનુષ્યોમાં નથી, એટલે એને દેવતા કહેવામાં આવે છે. મનુષ્ય દેવતાઓની આગળ નમન કરે છે. તમે સર્વગુણ સંપન્ન છો. પછી પોતાને કહે છે અમે પાપી નીચ છીએ. મનુષ્ય જ કહે છે દેવતાઓને. મનુષ્ય પોતાને કહે છે, મનુષ્ય જ કહે છે, દેવતાઓને તો નહીં કહેશે ને. દેવતાઓ હતા સતયુગમાં, કળિયુગમાં તો હોઈ ન શકે. પરંતુ આજકાલ તો બધાને શ્રી શ્રી કહી દે છે. શ્રી એટલે શ્રેષ્ઠ. સર્વશ્રેષ્ઠ તો ભગવાન જ બનાવી શકે છે. શ્રેષ્ઠ દેવતા સતયુગમાં હતા. આ સમયે કોઈ મનુષ્ય શ્રેષ્ઠ છે નહીં. તમે બાળકો અત્યારે બેહદનો સંન્યાસ કરો છો. તમે જાણો છો આ જૂની દુનિયા ખતમ થવા વાળી છે. એટલે આ બધાથી વૈરાગ છે. તે તો છે હઠયોગી સંન્યાસી. ઘર-બાર છોડીને નીકળ્યા, પછી આવીને મહેલોમાં બેઠા છે. નહીં તો
ઝૂંપડી પર કોઈ ખર્ચો થોડી લાગે છે, કંઈ પણ નહીં. એકાંતના માટે ઝૂંપડીમાં બેસવાનું હોય છે, નહીં કે મહેલોમાં. બાબાની પણ ઝૂંપડી બનેલી છે ને. ઝૂંપડીમાં બધું સુખ છે. અત્યારે તમને બાળકોને પુરુષાર્થ કરી મનુષ્યથી દેવતા બનવાનું છે. તમે જાણો છો ડ્રામામાં જે કંઈ પાસ્ટ થઈ ગયું છે તે ફરીથી એક્યુરેટ રિપીટ થશે. એટલે કોઈને પણ એવી સલાહ નથી આપવાની કે ભક્તિ છોડો. આપણા મોઢે નથી કહેવાનું. આજે બાબાએ કીધું છે, જ્યારે જ્ઞાન બુદ્ધિમાં આવી જશે તો સમજશે અમે આત્મા છીએ. અમારે હવે તો બેહદના બાપથી વારસો લેવાનો છે. બેહદના બાપની જ્યારે ઓળખ થાય છે તો પછી હદની વાતો ખતમ થઈ જાય છે. બાપ કહે છે, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા માત્ર બુદ્ધિનો યોગ બાપથી લગાવવાનો છે. શરીર નિર્વાહના માટે કર્મ પણ કરવાનું છે. ઘરબાર, ધંધો, નોકરી છોડવાનું નથી. શરીરને ચલાવવા માટે, ઘરને ચલાવવા માટે શરીર નિર્વાહ તો કરવું પડશે. બાબા કહે છે એના માટે કર્મ તો કરવાનું છે. જેમ ભક્તિમાં પણ કોઈ ખૂબ નોંધા ભક્તિ કરે છે, નિયમથી રોજ જઈને દર્શન કરે છે, દેહધારીઓની પાસે જવું, આ બધું જ જિસ્માની યાત્રા. ભક્તિ માર્ગમાં કેટલા ધક્કા ખાવા પડે છે. અહીંયા કંઈ પણ ધક્કા નથી ખાવાના. આવે છે તો સમજાવવાના માટે બેસાડવામાં આવે છે. કોઈ પણ આવે છે તેને આપણે સમજાવવા માટે બેસાડીએ છીએ, સમજે. બાકી યાદના માટે કોઈ એક જગ્યાએ બેસી તો નથી જવાનું. ભક્તિ માર્ગમાં કોઈ શ્રી કૃષ્ણના ભક્ત હોય છે તો એવું નથી ચાલતા ફરતા શ્રી કૃષ્ણને યાદ નથી કરી શકતા. એટલે જે ભણેલા ગણેલા મનુષ્ય હોય છે કહે છે શ્રી કૃષ્ણનું ચિત્ર ઘરમાં રાખ્યું છે, પછી તમે મંદિરોમાં કેમ જાઓ છો? શ્રી કૃષ્ણના ચિત્રની પૂજા તમે ક્યાંય પણ કરો. અચ્છા, ચિત્ર ન રાખો, યાદ કરતા રહો. એકવાર વસ્તુ જોઈ લીધી પછી તે યાદ આવતી રહે છે. તમને પણ આ કહે છે, શિવ બાબાને તમે ઘરે બેસીને યાદ નથી કરી શકતા. આ તો છે નવી વાત. શિવ બાબાને કોઈ પણ જાણતા નથી. નામ, રૂપ, દેશ, કાળને જાણતા જ નથી. કહી દે છે સર્વવ્યાપી છે. આત્માને પરમાત્મા તો નથી કહેવામાં આવતું. આત્માને બાપની યાદ આવે છે, પરંતુ બાપને જાણતા નથી. તો સમજાવવું પડે 7 દિવસ. પછી વિસ્તારની પોઈન્ટ્સ પણ સમજાવવામાં આવે છે. બાપ જ્ઞાનના સાગર છે ને, કેટલા સમયથી સંભળાવતા આવ્યા છે. કારણ કે જ્ઞાન છે ને, સમજે છે. સમજો છો, અમને મનુષ્યથી દેવતા બનવાની નોલેજ મળી છે. બાપ કહે છે તમને નવી નવી ગુહ્ય વાતો સંભળાવે છે. મુરલી તમને નથી મળતી તો તમે કેટલા ચિલ્લાવ છો, બૂમ પાડો છો. બાપ કહે છે તમે બાપને તો યાદ કરો. મુરલી વાંચો છો છતાં પણ ભૂલી જાઓ છો. પહેલા તો આ યાદ કરવાનું છે કે હું આત્મા છું, આટલી નાની બિંદી છું. આત્માને પણ જાણવાનું છે. કહે છે આમની આત્મા નીકળી બીજામાં પ્રવેશ કર્યો. અમે આત્મા જ જન્મ લેતા લેતા હવે પતિત અપવિત્ર બની છે. પહેલા તમે ગ્રહસ્થ ધર્મના હતા. લક્ષ્મી નારાયણ બંને પવિત્ર હતા.
પછી બંને જ અપવિત્ર બન્યા. પછી બંને પવિત્ર હોય છે તો શું અપવિત્રથી પવિત્ર બનીએ? અપવિત્રથી પવિત્ર બન્યા. પહેલા બંને અપવિત્ર હોય છે, પછી પવિત્ર હોય છે, તો શું અપવિત્રથી પવિત્ર બન્યા કે પવિત્ર જન્મ લીધો? બાપ બેસે સમજાવે છે, કેવા તમે પવિત્ર હતા, પછી વામ માર્ગમાં જવાથી અપવિત્ર બન્યા છો. પૂજારીથી અપવિત્ર, પૂજ્યને પવિત્ર કહેવામાં આવે છે. પૂજારીને અપવિત્ર ને પૂજ્યને પવિત્ર કહીશું. આખા વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી તમારી બુદ્ધિમાં છે. આખા વર્લ્ડની ઇતિહાસ અને ભૂગોળ બાબાએ આપણને સમજાવ્યું છે. કોણ કોણ રાજ્ય કરતા હતા, કેવી રીતે એમને રાજ્ય મળ્યું, આ તમે જાણો છો. આ કોઈ નથી જે જાણતું હોય, એવું કોઈ નથી. તમારા પાસે પણ જો આ નોલેજ આગળ, આ નોલેજ રચતા અને રચનાના આદિ મધ્ય અંતનું નહીં હતું, એટલે કે નાસ્તિક હતા, નહોતા જાણતા. નાસ્તિક બનવાથી કેટલા દુઃખી બની જાય છે. પ્રજાપિતા બ્રહ્માની સંતાન ભાઈ બહેન થયાને ક્રિમિનલ દ્રષ્ટિ જવી નહીં જોઈએ. આમાં મહેનત છે. આંખો ખૂબ ક્રિમિનલ છે, બધા અંગોથી ક્રિમિનલ છે. આંખો સૌથી વધારે આસુરી છે. આંખો. બાબા કહે છે અડધો કલ્પ ક્રિમિનલ, અડધો કલ્પ સિવિલ રહે છે. અપવિત્ર છે, પછી શુદ્ધ થઈ જાય છે. સતયુગમાં ક્રિમિનલ નથી રહેતી. આંખો ક્રિમિનલ છે તો અસુર કહેવડાવાય છે. બાપ પોતે કહે છે હું પતિત દુનિયામાં આવું છું. જે પતિત બને છે એમને જ પાવન બનાવવાના છે. મનુષ્ય તો કહે છે આ પોતાને ભગવાન કહેવડાવે છે. ઝાડમાં જુઓ, એકદમ તમો પ્રધાન દુનિયાના અંતમાં ઊભા છે. તે પછી તપસ્યા કરી રહ્યા છે. સતયુગથી લક્ષ્મી નારાયણની ડિનાસ્ટી ચાલે છે, રાજધાની ચાલે છે. સંવત પણ આ લક્ષ્મી નારાયણથી ગણવામાં આવશે. એટલે બાબા કહે છે લક્ષ્મી નારાયણનું રાજ્ય બતાવો છો તો લખો. એનાથી 1250 વર્ષ પછી ત્રેતા. સતયુગ લક્ષ્મી નારાયણ પછી 1250 વર્ષ પછી ત્રેતા યુગ આવે છે. શાસ્ત્રોમાં પછી લાખો વર્ષ લખી દીધા છે. રાત દિવસનો ફરક થઈ ગયો ને. બ્રહ્માની રાત અડધો કલ્પ, બ્રહ્માનો દિવસ અડધો કલ્પ. આ વાતો બાપ જ સમજાવે છે. છતાં પણ કહે છે મીઠા બાળકો, પોતાને આત્મા સમજો, બાપને યાદ કરો. એમને યાદ કરતા કરતા તમે પાવન બની જશો. પછી અંતમતી સો ગતિ થઈ જશે. બાબા એવું નથી કહેતા કે અહીંયા બેસી જાઓ. બાબા કહે છે સર્વિસેબલ બાળકોને તો બેસાડશે નહીં. સેન્ટર્સ, મ્યુઝિયમ વગેરે ખોલતા રહે છે. કેટલાને નિમંત્રણ વહેંચે છે. આવીને ગોડલી બર્થરાઇટ, ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકારની બાદશાહી લો. તમે બાપના બાળકો છો. બાપ છે સ્વર્ગના રચયિતા, તો તમને પણ સ્વર્ગનો વારસો હોવો જોઈએ. ભગવાન સ્વર્ગ બનાવે છે તો આપણે પણ સ્વર્ગના હકદાર છીએ. બાપ કહે છે હું એક જ વાર સ્વર્ગની સ્થાપના કરવા આવું છું. એક જ દુનિયા છે જેનું ચક્ર ફરતું રહે છે. મનુષ્યોની તો અનેક મતો, અનેક વાતો છે. મતાંતર કેટલા છે. આને કહેવામાં આવે છે અદ્વૈત મત. ઝાડ કેટલું મોટું છે, કેટલી ડાળીઓ નીકળતી રહે છે, કેટલા ધર્મ ફેલાઈ રહ્યા છે. પહેલા તો એક મત, એક રાજ્ય હતું. આખા વિશ્વ પર આમનું રાજ્ય હતું. આ પણ અત્યારે તમને ખબર પડી છે. અમે જ આખા વિશ્વના માલિક હતા. પછી 84 જન્મ ભોગવી કંગાળ બન્યા છે. અત્યારે તમે કાળ પર વિજય મેળવો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ હોતું નથી. અહીંયા તો જો બેઠા બેઠા અકાળે મૃત્યુ થતું રહે છે.
ચારેય તરફ મોત જ મોત છે, ત્યાં એવું નથી હોતું. પૂરી ઉંમર લાઈફ ચાલે છે. 150 વર્ષનું આયુષ્ય છે તો 150 વર્ષ સુધી આત્મા શરીરમાં રહેશે, જીવશે. ભારતમાં પ્યુરિટી, પીસ, પ્રોસ્પરિટી હતી, પવિત્રતા, શાંતિ અને સુખ હતું. 150 વર્ષ એવરેજ આયુ હતી. અત્યારે કેટલી આયુ રહે છે? અત્યારે મનુષ્યના શરીરનો કોઈ ભરોસો નથી. ઈશ્વરે તમને યોગ શીખવ્યો તો તમને યોગેશ્વર કહે છે, ત્યાં થોડી કહેશે આ સમયે તમે યોગેશ્વર છો, તમને ઈશ્વર રાજયોગ શીખવી રહ્યા છે. પછી રાજેશ્વર બનવાનું છે. અત્યારે તમે જ્ઞાનેશ્વર છો, પછી રાજેશ્વર અર્થાત રાજાઓના રાજા બનશો. અચ્છા, મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આંખોને સિવિલ બનાવવાની મહેનત કરવાની છે. બુદ્ધિમાં સદા રહે અમે પ્રજાપિતા બ્રહ્માના બાળકો, ભાઈ બહેન છીએ. ક્રિમિનલ દ્રષ્ટિ રાખી નથી શકતા. બીજું, શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા બુદ્ધિનો યોગ એક બાપથી લગાવવાનો છે. હદની બધી વાતો છોડી બેહદના બાપને યાદ કરવાના છે. બેહદના સંન્યાસી બનવાનું છે. આજનું વરદાન, બાબા શબ્દની સ્મૃતિથી કારણને નિવારણમાં પરિવર્તન કરવા વાળા સદા અચલ અડોળ ભવ. કોઈ પણ પરિસ્થિતિ જે ભલે હલચલ વાળી હોય, પરંતુ બાબા કહ્યું અને અચલ બન્યા. જ્યારે પરિસ્થિતિઓના ચિંતનમાં ચાલી જાઓ છો તો મુશ્કેલનો અનુભવ થાય છે. જો કારણની બદલે નિવારણમાં ચાલી જાઓ તો કારણ જ નિવારણ બની જશે. કારણ કે માસ્ટર સર્વશક્તિમાન બ્રાહ્મણોની આગળ પરિસ્થિતિઓ કીડી સમાન પણ નથી, કીડી જેવી પણ નથી. માત્ર શું થયું, કેમ થયું આ વિચારવાની બદલે જે થયું એમાં કલ્યાણ ભરાયેલું છે, સેવા સમાયેલી છે. ભલે રૂપ સર્કમસ્ટાન્સનું હોય, પરિસ્થિતિનું હોય, પરંતુ સેવા સમાયેલી છે. આ રૂપથી જોશો તો સદા અચલ અડોલ રહેશો. સ્લોગન છે, એક બાપના પ્રભાવમાં રહેવા વાળા કોઈ પણ આત્માના પ્રભાવમાં આવી નથી શકતા. અવ્યક્ત ઈશારા. હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો. કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરવાના માટે સદા સાક્ષી બની કાર્ય કરો. સાક્ષી અર્થાત સદા ન્યારી અને પ્યારી સ્થિતિમાં રહી કર્મ કરવા વાળી અલૌકિક આત્મા છું. અલૌકિક અનુભૂતિ કરવા વાળી અલૌકિક જીવન, શ્રેષ્ઠ જીવન વાળી આત્મા છું. આ નશો રહે. કર્મ કરતા આ અભ્યાસ વધારતા રહો તો કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરી લેશો. ઓમ શાંતિ.